હવે વાત કરીએ સુરતની તો સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણપાડી ગામમાં આવેલા શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં ભક્તિની આડમાં નકલી નોટો છાપવાનું કાળું કારસ્તાન ચાલતું હતું। પોલીસે આશ્રમના સર્વે સર્વા ગણાતા ગુરુ પ્રદીપજીની ધરપકડ કરી છે। આ આશ્રમના ગુરુ જેમને અનુયાયીઓ પરમ પૂજ્ય અષ્ટાંગ યોગ સિદ્ધિ ગુરુ પ્રદીપજી તરીકે ઓળખે છે તેમની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। પોલીસે અહીંથી 2 કરોડની નકલી નોટો અને તેને છાપવામાં વપરાતા અત્યાધુનિક સાધનો તેમજ પ્રિન્ટરો મળી આવ્યા છે। આશ્રમની આડમાં આટલું મોટું આર્થિક જોખમ ઊભું કરવાનું ષડયંત્ર અહીંથી જ રચાયું હતું। ક્રાઇમ બ્રાન્ચે અહીંથી અનેક શંકાસ્પદ દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ કબજે કર્યા છે। આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયું છે અને કોણ કોણ આ ગુરુની સાથે સંડોવાયેલું છે તે દિશામાં તપાસ ધમધમાટ તેજ થયો છે। આ જે આશ્રમ બન્યો તે સમયે પહેલી ફરિયાદ એ લોકોના નામ પર એ આવેલી હતી આને કે આ જાનવરોના નખ, વાઘના અને મોરના નખ ને એવું બધું અહીંયા રાખે છે। તે ફરિયાદ વખતે હું અહીંયા આવેલો, આશ્રમમાં મને બોલાવેલા અધિકારીઓએ ને તે સમયે મેં પીઆઈ સાહેબ આવેલો હતો। પીઆઈ સાહેબને કીધું બધી છોકરીઓ જ અહીંયા ગાંઠી આવે છે તો સાહેબ રાતના 1:30-2 વાગે અહીંથી નીકળે ને કાલે ઉઠીને અમારા ફરિયાદની અંદર કોઈનું નામ આવે, કાલે કોઈ છોકરીને કંઈ થાય તો સાહેબ આ બાબતે તકેદારી રાખજો। આ બાબતની મેં મૌખિક ફરિયાદ સાહેબને કરેલી હતી કામરેજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે નકલી નોટનું જે રેકેટ પકડાયું છે તેનું પગેરું કામરેજના ધોરણપાડી સુધી પહોંચ્યું છે। જે સુરત તાપી નદીના કિનારે સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમ આવેલો છે અને આશ્રમની અંદર આ નોટ છાપવાનું જે કૌભાંડ છે તે ચાલી રહ્યું હતું એવું બહાર આવ્યું છે અને અમારી ટીમ છે તે આ આશ્રમ ખાતે પહોંચી છે। આશ્રમના દ્રશ્ય છે ને આશ્રમની બહાર જ અમે જોઈ રહ્યા છો કે જે રીતની ઘટના બની છે તેને લઈને ચોંકાવનારી વિગત આવી છે અને હું કેમેરામેનને કહીશ કે આ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરે। જે રીતે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે હાલ તો જે આશ્રમ છે તેની અંદર એક બોયલું જે જોવા મળી રહ્યું છે તેમાં સામાન પડેલો છે, પરંતુ આનો ઉપયોગ શા માટે થતો હતો એ તપાસનો વિષય છે। પોલીસ હાલ તપાસ કરી રહી છે, પરંતુ મસ્ત મોટું નકલી નોટનું જે રેકેટ પકડાયું છે આ દ્રશ્ય છે એ ઘણું બધું કહી જાય છે। ત્યારે આ આશ્રમના અંદરના જે દ્રશ્ય છે તે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ। ખાસ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તો ટીમને આ ફોર્ચ્યુનર કાર સાથે પકડા છે અને આશ્રમના જે મહંત છે તેઓનું નામ બહાર આવ્યું હતું અને હાલ જે રીતે દ્રશ્ય છે જે નકલી નોટો જે મળી આવી છે તે રેકેટ છે તે ચોંકાવનારું છે। તાપી નદીના કિનારે આ આશ્રમ આવેલો છે અને આ આશ્રમની અંદર આવા ગોળક ધંધા થતા હોવાનું બહાર આવ્યું છે। હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે એ તપાસ કરી રહી છે અને આપ જે રીતના દ્રશ્ય જોઈ રહ્યા છો જે મહંત છે તેના આશ્રમના અહીંયા આગળ ભક્તો આવતા હોય છે, એમની મુલાકાતે આવતા હોય છે। ઔષધાલયથી લઈને તમામ પ્રકારની સુવિધા છે। યોગ શરીરની શુદ્ધિકરણ યુનિટ પણ અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો કે જે યોગિક શરીર શુદ્ધિકરણની યુનિટ છે તે પણ અહીંયા આગળ જોવા મળી રહ્યું છે। અને સૌથી મહત્વની બાબત એ છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે સનસનીખેજ ખુલાસો કર્યો છે અને જે નકલી નોટનું રેકેટ પકડાયું છે તેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। કિરણસિંહ ગોહિલ, ફોર્ટીસ 24। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 કરોડની નકલી નોટ સાથે રેકેટ બંધાફોડ કર્યું છે અને તેનું પગેરું છે તે કામરેજના ધોરણપાડી એક આશ્રમનું નીકળ્યું છે અને તે આશ્રમની અંદર આ નકલી નોટો છાપવામાં આવતી હતી એવું બહાર આવ્યું છે। આપણી સાથે સ્થાનિક લોકો છે, એ લોકોને કેમ શંકા લાગે? શું નામ છે આપનું? શંકા તો મુકેશભાઈ પટેલ। શંકા તો પહેલેથી હતી જ ભાઈ, આશ્રમ જીદાનો અહીંયા આવ્યો ને એ માણસ તેની સાથે અમારે વારંવાર એની સાથે મગજમારી થઈ જ છે ભાઈ। સમજ્યા? કારણ કે લેડીઝો બી અહીંયા એટલા જ પ્રમાણમાં આવે છે રાત્રે। આશ્રમનું નામ શું? સત્યમ યોગ શિબિર કહે છે ભાઈ, સત્યમ યોગ। એ લગભગ 3-4 વર્ષથી આશરે। અને આ જે પકડાયું છે તમે શું માનો છો? જે રીતે પોલીસે પકડી છે અમદાવાદ 2 કરોડની નકલી નોટ, હા તો 100% સાચી વાત છે ને। તો હવે ગામજનો શું કરશે? ગામજનો કઈ નહીં, હવે એનો વિરોધ કરીને કરીએ, પંચાયતમાં બી એને ઠરાવ કરીને એને કાઢવાનું કઈ કોશિશ કરીએ। સ્થાનિકોને પણ પહેલેથી શંકા હતી જ અને અમે સ્થાનિક લોકો એને રજૂઆત બી કરી છે કે ભાઈ રાતના આટલા સમયે કોઈ લેડીઝ આવી નહીં જોઈએ અહીંયા, એવું બધું ઘણું બધા કારણો એને કહ્યા છે, છતાં બી એને બધા મોટી દિવાલો કરી દીધી અને ગામજનોને કોઈને અંદર આવવા નથી દેતા। જે રીતે આપ સાંભળી રહ્યા છો, સ્થાનિક હતા તેઓનું કહેવું છે કે આ શંકાસ્પદ હતું પહેલેથી જ। હવે ગામજનો જ્યારે આશ્રમનું નામ બહાર આવ્યું છે અને સ્થાનિકો આવે છે તે આશ્રમ પર આવી રહ્યા છે, જે રીતે આશ્રમ પર
આ લોકો આવી રહ્યા છે. હું કેમેરામેનને કહીશ કે આ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરે, કારણ કે જે રીતનું નકલી નોટનું જે કૌભાંડ બહાર આવ્યું છે અને તેના જે પગેરું છે ઢોરણ પાર્ટીનું એક આશ્રમ સત્યમ યોગ ફાઉન્ડેશનનું નામ બહાર આવ્યું છે અને ત્યારબાદ હવે તપાસ પોલીસ છે તે કરી રહી છે. પરંતુ સ્થાનિકો કહી રહ્યા હતા કે આ આશ્રમ છે તે કાયમ માટે બંધ રહેતો હતો, હંમેશા શંકાસ્પદ રહેતો હતો અને ગામમાં આશ્રમની યુવતીઓ પણ ફરતી હતી એવી જેઓના આક્ષેપ છે અને સ્થાનિકો પણ આનો સતત વિરોધ કરતા આવ્યા છે. 3-4 વર્ષથી આ આશ્રમ કાર્યરત હતો અને તેઓની એક જ વાત હતી કે આ શંકાસ્પદ પ્રવૃત્તિ આ આશ્રમમાં ચાલતી હોવાની તેઓ સ્થાનિકો કહી રહ્યા છે. અને હાલ આ જ્યારે હવે આશ્રમના મહંત છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્યાંથી ફોર્ચ્યુનર કાર સાથે તેઓને જે નકલી નોટો પકડાઈ છે તેને લઈને જે પગેરું છે તે ઢોરણ પાર્ટી આવ્યું છે અને તેને લઈને હવે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ સવાલ એ થાય છે કે આશ્રમની અંદર એક ભોયરું પણ બનાવવામાં આવ્યું હતું, એટલે કે અંદર જે પ્રવૃત્તિ શું ચાલતી હશે તે તો આશ્રમ જે પ્રવૃત્તિ ચાલે તે જ્યારે, પરંતુ સ્થાનિકો છે તે નારાજ છે અને સ્થાનિકોનું કહેવું છે કે અહીં જે પ્રવૃત્તિ થતી હતી એ બધી જ પ્રવૃત્તિ શંકાસ્પદ હતી અને તેઓ હવે વિરોધ કરી રહ્યા છે. તેઓ હવે પંચાયતમાં ઠરાવ કરી આ આશ્રમમાંથી બધા શંકાસ્પદોના જે નામો છે તેઓને પણ હવે આશ્રમ બંધ કરાવવાની તેઓ વાતો કરી રહ્યા છે. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. સુરતના કામરેજમાં 2 કરોડની નકલી નોટોના કેસમાં ઝડપાયેલા પ્રદીપ ગુરુજી ઉર્ફે પ્રદીપ જોટાંગિયાના તાર હવે રાજકોટ સાથે પણ જોડાઈ રહ્યા છે. રાજકોટમાં પણ સત્યમ યોગ એન્ડ હેલ્થ સેન્ટરના નામે યોગ ક્લાસ ચલાવતા પ્રદીપ ગુરુજીએ અનેક લોકોનું ફુલેકું કરાવ્યું હોવાની ચર્ચાઓ જોર પકડ્યું છે. આ દરમિયાન પ્રદીપ ગુરુજીના નાના ભાઈ અમિત જોટાંગિયાએ મીડિયા સમક્ષ આવીને પોતાના ભાઈનો બચાવ કર્યો છે. અમિત જોટાંગિયાએ જણાવ્યું હતું કે તેમનો પરિવાર વર્ષોથી યોગાભ્યાસ સાથે સંકળાયેલા છે અને તેઓ પોતે પણ યોગામાં PhDની ડિગ્રી ધરાવે છે. તેમણે દાવો કર્યો હતો કે જે વ્યક્તિ વહેલી સવારે 5 વાગે ઉઠીને લોકોને યોગ કરાવીને હોય તે ક્યારે આવી દેશ વિરોધી પ્રવૃત્તિમાં સામેલ ન હોઈ શકે. મારા ભાઈને કોઈ મોટા ષડયંત્રમાં ફસાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રદીપ ગુરુજી કરોડોના કાર્ડ પહેલા સુરત ટ્રાન્સફર થઈ ગયા હતા અને હાલ રાજકોટમાં તેમનો ભાઈ અમિત ક્લાસ ચલાવે છે. પોલીસ હવે રાજકોટમાં પણ તેમના ભૂતકાળ અને આર્થિક વ્યવહારોની તપાસ કરી રહી છે. તમે આ દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય એને સવાલ પૂછવાનો, મને તમે સવાલ પૂછો. એ નથી કરતા, એ મારો ભાઈ છે નાનો. ના જરાય નહીં, એ ખોટી વાત છે. આવું અમે યોગ સાથે સંકળાયેલા વ્યક્તિ છીએ, કાયદેસર 20 વર્ષથી સંઘર્ષ કરતા હોય એ આવું કામ કરે? તમે કયો ત્યારે મને ખબર પડી. ભલા શું લાગે કેનું ષડયંત્ર છે આ? અમારા પહેલા કોઈ માણસને કાંઈ પણ રાગદ્વેષ હોય, માનો કે અત્યારે ઉભો હો, આ બધા લાઈવ કરો છો ને તમે, આ બહુ સારી વાત છે. થોડુંક આગળ રાખો, વાત કરી લો, આગળ રાખો, હું ક્યાંય નહીં જાઉં. આ ભાઈ પાછળ ઉભા છે, અત્યારે નોટ મૂકી ગયા 50,000ની, પછી હું તમને ઇન્ટરવ્યુ દઈ અને અહીંથી ભાગી જાઉં અથવા તો કે કામે જાઉં, પછી મારી ગાડી ક્યાંક પાર્ક કરું અને કોકને જાણ કરે કે આને એમ કર્યું છે અને કોકને પકડાવવા સારું છે, હેરાન કરવા માટે છે આ કામ પાવે તો કર્યું.